તો જો મિત્રો આપણો ફોન પૂરેપૂરો બરફની અંદર જામી ગયો છે. સેમસંગનો ગેલેક્સી A55 ફ્રીઝરમાં જમાવવાના છે. તો આ રહ્યો A55 અને ફૂલ્લી વર્કિંગ કન્ડિશનમાં છે. તો આપણે આને પાણીના બોક્સમાં નાખી દઈએ અને આ બોક્સ આપણે પૂરેપૂરું પાણીથી ભરી દેવું. તો મિત્રો આ બોક્સ આપણે પૂરેપૂરું પાણીથી ભરી દીધું છે. આ રહ્યું આપણું ફ્રીઝર. 11:30 ની આજુબાજુ ટાઈમ ફોનને ફ્રીઝરમાં રાખી દઈએ. તો હવે આપણે આપણા ફોનને 4 કલાક પછી કાઢશું. આપણા ફોનને ફ્રીજમાં રાખ્યો 6 કલાક થઈ ગઈ છે. તો જો મિત્રો અંદર ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ ચાલુ છે. તો આપણા ફોનને પહેલા તો આ બોક્સમાંથી કાઢી લઈએ. નીકળી ગયું. તો જો મિત્રો આપણો ફોન પૂરેપૂરો બરફની અંદર જામી ગયો છે. હવે અંદરથી આપણે ફોનને કાઢીએ. તો જો મિત્રો આપણો ફોન બરફમાંથી છૂટો પડી ગયો છે. આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. આપણું ફ્રીઝર ટેસ્ટ સક્સેસફુલી પૂરું થયું.